जय माताजी मित्रों, तमारा बधानु हार्दिक स्वागत है मेलडी सिद्ध साधना चैनल पर। तो मित्रों, आज आपणे जाणीशुं कोई शुभ कार्य करता पहला केम करवी पड़े छे कुलदेवी कुलदेवतानी पूजा। दरेक कुलना देवी देवता केम अलग होय छे, आज आपणे एनुं महत्व जाणीशुं। तो मित्रों, सनातन धर्म में घणी परंपराओं सदीओथी चाली आवे छे, जेનું આજ સુધી પાલન કરવામાં આવે છે। આ પરંપરાઓની એક પરંપરા એક છે કુળદેવી અને દેવતાઓની પૂજા કરવી। ભારતીય લોકો હજારો વર્ષોથી તેમના કુળદેવી દેવતાઓની પૂજા કરતા આવ્યા છે। કુળદેવી દેવતાઓની પૂજા કરવા પાછળ એક રહસ્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે। ચાલો જાણીએ આજે આપણે આ વિડીયોમાં દરેક કુળના કુળદેવી દેવતા કેમ અલગ અલગ હોય છે અને તેમની પૂજા કરવી શા માટે જરૂરી છે। તમે એ પણ જાણી શકશો કે તમે કુળદેવી દેવી અને દેવતાઓની પૂજા ના કરો તો શું થઈ શકે છે। આજે હું તમને વિડીયોમાં એ પણ જણાવવાનો છું કે કુળદેવી દેવતાઓની આપણે પૂજા ના કરીએ તો શું થઈ શકે છે તમારા સાથે। તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌ પ્રથમ તમને જણાવું કે ક્યારે કરવામાં આવે છે કુળદેવી દેવતાની પૂજા। તો મિત્રો, જન્મ, લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં કુળદેવી દેવતાઓની પૂજા તથા તેમના સ્થાને જઈને પૂજા કરવામાં આવે છે અથવા તેમના નામથી તેમની સ્તુતિ કરવામાં આવે છે। આ સિવાય મિત્રો, એક એવો દિવસ પણ હોય છે જ્યારે સંબંધિત કુળના લોકો પોતાના દેવી દેવતાઓના સ્થાને ભેગા થાય છે। શા માટે દરેકના અલગ અલગ કુળદેવી હોય છે એ પણ તમને હું આ વિડીયોમાં જણાવવાનો છું। તો મિત્રો, શાસ્ત્રો પ્રમાણે કુળ અલગ હોય છે, તેથી જ કુળના દેવી દેવતાઓ પણ અલગ અલગ હશે એ સ્વાભાવિક વસ્તુ છે। હજારો વર્ષોથી કુળને સંગઠિત કરવા અને તેના ભૂતકાળને સંરક્ષિત કરવા માટે જ એક જ સ્થાને કુળદેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી। તે સ્થાન તે વંશ કે કુળના લોકોનું વતન હતું। ઉદાહરણ તરીકે મિત્રો તમને હું સમજાવું, જ્યારે તમારા પરદાદાના પરદાદાએ ગમે તે કારણસર ક્યાંકથી સ્થળાંતર કર્યું હશે અને તેમના પરિવારને અન્ય કોઈ જગ્યાએ વસાવ્યો હશે, ત્યારે તેમને ચોક્કસપણે ત્યાં એક નાનું મંદિર અથવા મંદિર જેવું સ્થાન બનાવ્યું હશે। જ્યારે તેમને તમારા કુળદેવી દેવતાને સ્થાન આપ્યું હશે, ત્યારે પ્રાચીન કાળમાં એવું બનતું હતું કે મંદિર સાથે જોડાયેલ વ્યક્તિ પાસે એક મોટી પોથી હતી જેમાં તે લોકોના નામ અને સરનામા અથવા તો ગોત્ર લખતા। જે રીતે ગંગાના કિનારે બેસીને કોઈ તીર્થ પુરોહિત કે પૂજારી તમારા કુળ અને ગોત્રનું નામ બોલે છે, તે રીતે આ કાર્ય હતું। તમે કદાચ તમારા પરદાદા અથવા પરદાદાના નામથી નહીં જાણતા હોય, પણ એ તિથિ પુરોહિત પાસે તમારા પૂર્વજોના નામ લખેલા જ હશે। આનાથી તમે તમારા વંશવૃક્ષ સાથે જોડાયેલા રહેશો। હવે ફરી સમજો કે દરેક હિન્દુ પરિવાર કોઈને કોઈ દેવી દેવતા કે ઋષિના વંશજો સાથે સંબંધિત છે। તેમનું ગોત્ર જણાવે છે કે તેઓ કયા વંશના છે। આ ઉપરાંત કુળના પૂર્વજો, કુળના વડીલો પોતાના માટે યોગ્ય કુળ દેવતા અથવા કુળદેવી પસંદ કરે છે અને તેમની પૂજા કરવાનું શરૂ કરે છે અને તેમના માટે કોઈ ચોક્કસ સ્થાન પર મંદિર બનાવે છે, જેથી તેમનું ફળ આધ્યાત્મિક અને અલૌકિક શક્તિ સાથે જોડાયેલું રહે
અને ત્યાંથી તેમને રક્ષા થતી રહે એવી એમની આશાઓ હતી, એમની મનોકામના હતી અને એવી એમની શ્રદ્ધાઓ હતી. કુળદેવી અને દેવતા અથવા વંશજના જે રક્ષક દેવી દેવતાઓ હોય છે તે કુટુંબ અથવા વંશના પ્રથમ પૂજ્ય અને મૂળભૂત અધિકાર દેવ છે. તેથી દરેક કાર્યમાં તેમને યાદ કરવામાં આવે છે. તેમનો પ્રભાવ એટલો જ મહત્ત્વપૂર્ણ છે કે જો તેઓ ક્રોધિત થઈ જાય તો હનુમાનજી સિવાય અન્ય કોઈ દેવી દેવતા તેમનો દુષ્પ્રભાવ અથવા હાનિને ઘટાડી અથવા રોકી શકતા નથી. આ જાણકારી અત્યારે કોઈના જોડે નથી. એના લીધે મોસ્ટ ઓફલી ઘણા બધા માણસો આવી દેવદુખ અથવા તો કુળદેવી પ્રસન્ન ના હોય, રાજી ના હોય, એના લીધે ઘણા બધા દુઃખો ભોગવે છે. જેમ કે સંતાન સંબંધિત જે સમસ્યા હોય છે, ઘણા બધા માણસોને રોજ કંકાસ થવો, ઘરમાં લડાઈ ઝઘડા થવા, પરિવારમાં પ્રેમનો ભાવ ના રહેવો ઇત્યાદિ વગેરે આવા બધા જો મેટર બને છે તમારા ઘરમાં, તો તમે પણ એકવાર ચોક્કસપણે તમારા કુળદેવી દેવતાની પૂજા હવન કરાવી અથવા તો હનુમાન પાઠ કરાવીને શાંત કરી, પ્રસન્ન કરી અને તમે કુળદેવી અથવા કુળદેવતાની જે આશીર્વાદ છે એ તમે પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયોની જાણકારી જો તમને ગમી હોય તો તમારા પોતાની કુળદેવીનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.